જાઉં છું. આ જલપાબેન ને તો હાવ કીડો છે, હક ના થાય. ઓ જાના કે રહા હે દિલ જાના હમસે આકે મિલો જાના. ઘૂંઘટા વાળી બાઈ કોણ છે વળી? ભૂતળા જેવી બીક લાગે વાહેથી તો. એ સોનલબેન ચિંટુને સમજાવો ને, ટ્યુશનમાં જવાની ના પાડે છે. હા તો તમે સવો જલપાબેન આમ ઘૂંઘટો તાણીને હું બેઠા છો? ઘૂંઘટ તાણીને જતો ઓલી નવી પેલા જૂના જમાનાની વો હોય એમ જેમ. એ સોનલબેન મારા ઘરડા સસરા આવ્યા છે ને તો એને ના ગમે એટલે લાજ કાઢવી પડે અમારે વહુએ. તો હજી અમારે એવું છે એટલે ગામડેથી આવ્યા છે આટો દેવા 2 દિવસ, એટલે મારે આમ સાડીને આમ ઘૂંઘટ કાઢીને જ ફરવું પડે છે. એટલે હું તો તમને એટલે બોલાવ્યા તમે ટ્યુશનમાં જાવ તો આને લેતા જાવ ને. જાતો નથી ટ્યુશનમાં, ખબર નહીં શું હોય રિસાઈન બેઠો છે. એ સિંટુડા મોઢું કેમ હવાઈ ગયેલ સેવડા જેવું થઈ ગયું? સોમાહામાં હવાઈ જાય એમ જેમ. અરે ટ્યુશનમાં આવ, હું તો બહુ પેલા ઠેકડા મારતો હોય. ના માર ન થાવું, ન્યા ઓલે નવો છોટલો આવ્યો ને રૂહી એને જ દોસ્ત હે, એને બોલાવે, મને ઓછું બોલાવે. રૂહી એને રાજ રાજ જ કરે એટલે મારે ન થાવું. મને ઈ છોકરો નથી ગમતો, ઈ ખોટાયેલો હે. ઓહો એમાં તો રિહાઈ ગયો, રૂહી નથી બોલાવતી એમાં તો. ઓહો રૂહી કે એટલું જ પાણી પીવાનું? આનામ સાનું મને એમાં કાંઈ ના હોય. એ તો 2 દી કટ્ટી હોય ને 2 દી બટા હોય ને. હું કયો તમે ઓલું કીટા બીચા? હા 2 દી બોલાવા માંડશે, કાંઈ ના હોય. નવો છોકરો આવ્યો હોય ને એટલે બધાને એમ નવા હારે ઝટ દોસ્તી કરી લઈએ, સમજો? એવું છે. હાલ આવશે તને બોલાવશે રૂહી. હો હા તમે થોડુંક કીધું એટલે બોલાવે. એ સારું સોનલબેન, હું તો ક્યારની માથાકૂટ કરતી હતી ઘરમાં પણ નીકળતો જ નહોતો. હાથ ઢસડીને લઈ આવી બહાર. સારું હાલો તમે પડો નહીં, ગોથું મારી જાવ નહીં. ઘૂંઘટ ટાણી નાટા મારો છો તે. સાચી વાત છે, હમણાં એવું જ થયું તું મારે. એક તો કઈ દેખાય નહીં ને મારા સસરાજી બેઠા હોય સામે. સસરાના પપ્પા એટલે ગોઢા સસરા. અને પછી ખોખારો ખાય ઈ નીકળી જાય પછી જ આપણે નીકળવાનો. મારો હજી એવું છે તો. ઓહો અમારે તો હાહરાની મર તો બહુ ખોખારો ખાઈ લે. હાહરા રીટી રીટી ગો થઈ જાય. હારું હાલો ટીચર લાઈક તમે ગાડી લઈને જવાના? આ સંજય ગાડી ખોટવાડીને બેઠા છે તે નથી કાંઈ હલબલતી કાંઈ. મને બીક લાગે રાત વૈસે ઊભી રહી જાય તો કેવા ભૂંડી ના લાગે. હાલો હાલો. હાય રૂહી. હાય રાજ, કેમ છે? અલે કેવી લાગી તી વિડિયો ગેમ? મસ્ત હતી તારી વિડિયો ગેમ. જોયું શિવ સાયકલી કલીને બોલે હો, એટલે હું હે ને સાંભળું એટલે ભલે ને બોલે માલે હું છે. એ ચિંટુ તું તો કહેતો તો ને ટીચર તારા ભેગા આવે છે, ક્યાં દેખાણા તો નહીં કે મિસ્ટર ઇન્ડિયા બની ગયા. એ જો કે ઘરેથી તો માં આવેલી જ નીકળ્યા પણ હે ને નીચે કોક એને મળ્યું તું ઈવાના મમ્મી કે કોક એને વાતો કરતા હતા. હે ઈવા તું એકલી નથી આવી, તાર મમ્મી મૂકવા આવ્યા. હા રસ્તામાં દરેક એક કૂતરું ફસતું હોય એટલે મને બીક લાગે. એ શિવો તે કેમ ગોગલ્સ પહેર્યા? મને આંખમાં આંજળી થાય છે ને એટલે. ઓય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેહી જાવ બધા. હાલો હાલો હાજરી પૂરો. ચકલી યસ ટીચર. શિવુ લે આને કા ગોગલ્સ પહેર્યા? યસ ટીચર. મને આંજળી થાય છે ને એટલે. ઓય ઠીક. ઈવા યસ ટીચર. કુતરાથી બીસો ને તાર મમ્મી આવ્યા તા મૂકવાથી કે તમારી ઈવા બહુ બીકણી છે હો. ઈવા એમાં કાઈ ના હોય, કુતરાને કરીએ ને તા વયું જાય. પણ ટીચર શિયો શિયો કરીએ તો વાહે ઢોલે હો. ઈ બરાબર છે. હાલો શિવ. યસ ટીચર. ચિંટુ યસ ટીચર. રૂહી યસ ટીચર. મિની યસ ટીચર. કેમ નહોતી એવી કાલ? મને સરખું નહોતું. હા અટાણ વાહરા સેતી ઝાડા નાન ઉલટી નાન ધ્યાન રાખજો. અને મસલાઈ હવે તો થાહે સોમાહાના એટલે બહુ બાયણે પાણી ને કુંડા ને ભર્યું એમાં રમવાનું નહીં. વરસાદમાં નાવ પણ આમ જોજો, મસલા બેસલા કઈડી જાય તો હેરાન થઈ જાવ. ઓકે ઓકે. રવિ યસ ટીચર. કાનો યસ ટીચર. ટીચર રાજનું નામ બાકી છે. હા તો જો રાજની પપુણી. હા કા હેલો નવો સ્ટુડન્ટ રાજ. યસ ટીચર. હાલ રાજ મેં તને ઓલા ઘડિયા લખવાનું કીધા તા લખતો આવ્યો ને 1 થી 10 ના કઈક હતા ને 11 થી 15 ના પછી આપવાનું એમ કઈક કીધું તું ને તને. ટીચર મને પેટમાં દુખતું તું ને એટલે નથી થયું. ખોટાયેલો હો ટીચર, હાવ ખોટાયેલો હે. લેસન નહીં કરવું હોય લંબવામાં એને પેટમાં નહોતું દુખતું. વિડિયો ગેમ રમતા હતા તો એને પેટમાં નહોતું દુખતું. લેસનમાં એને પેટમાં દુખવા માંડ્યું. ખોટું બોલ્યો ટીચર. ના ના ટીચર એને પેટમાં દુખતું હતું. પેટમાં દુખવામાં કઈ ના હોય, આખો દી થોડું પેટમાં દુખતું હોય. લેસન તો થઈ જાય ને 10 પાડા લખતા હું વાર લાગે ન્યા. કાલ કરતો આવજો લેસન, નકર બેસવા નહીં દો ક્લાસમાં. હા ટીચર. ટીચર મારી પાસે તો છે ને મસ્તની પેન્સિલ હે, મારા અંકલ હે ને દુબઈ થી લઈ આવ્યા હતા. થાકા મારે હો. 2 રૂપિયા વાળી પેન્સિલ હતી ને પાછો તો કે દુબઈની પેન્સિલ હતી. બસ આ સરસ લ્યો દુબઈની પેન્સિલ દેખાડજો કોક દી કમને હો ને, અમે તો નથી જોઈ. મેં તે ઓલે આડું દફતરિયું આવતું ઈ કા પછી ઓલી સોરસ પેટી હોય ઈ લઈને હાલી નીકળતા દફતરમાં એક પેન ને સોપડીને નાખીને પાટીને. અમાર જેવા બેગ નહોતા અમારે. આવી તો સુવિધા નહોતી. અટાણે તો એસી ક્લાસરૂમ ને જો ને
પંખા ફરે માથે. અમારે તો એક પંખો ડગમગતો હોય ઈ બિચારો ટુડુક ટુડુક કુચુડ કુચુડ થતો હોય એવો પંખો હોય ભાગમાં. કાંઈ કાઢ લેવાનું નહોતો અમારા વખતે, તોય અમે ભણવાનું ધ્યાન દેતા. નટાણની પ્રજાને ભણવાની સુવિધા છે તો ભણવું નથી. સાચી વાત છે ટીચર તમારી, અમુક ખોટા એટલે ના હોય. બસ સિન્ટુ એમ કરીને ટોન માર લ્યો. હાલો હાલો, હવે આપણે આજ શું શીખવાનું છે? વ્યવહારિક દાખલા શીખવાના છે, બરાબર? ટીચર જો અહીંયા લખાઈ ગઈ છે રકમ, બરાબર? આમાં ગમે એ આવી હગે, સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. સમજાઈ ગયું? જો હું વાંચું છું રકમ. એક રમતમાં 30 લાલ ટી શર્ટ વાળા છોકરા અને 15 સફેદ ટી શર્ટ વાળા છોકરા હતા, તો કુલ કેટલા છોકરા હતા રમતમાં, બરાબર? તો ટીચર છોકરીઓ રમતમાં નથી? દોડાયો થાતો. રકમ પૂછી એમાં દાખલો ગણવાનો છે. હાલો કોને આવડશે? ટીચર મારે થઈ ગયું, હું બોલું? હા બોલ. ટીચર 30 વત્તા 15 એટલે 45. હાલો સરસ. આમ હોય. કોને કોને આમ પડ્યું તું તો સાચું. ખબર કેમ પડી મિની કે આમાં સરવાળો જ થાય? ટીચર કારણ કે રકમમાં કુલ શબ્દ આવ્યો હતો. કુલ એટલે સરવાળો. હા, બંને મળીને કુલ કે બે થઈને કુલ કેટલા થયા એવું પૂછે એટલે શું થાય? સરવાળો. સમજાઈ ગયું? આને કેવા દાખલા કહેવાય? વ્યવહારિક કોયડા. સમજાણું? ઓકે ટીચર. હાલો બીજી રકમ લખું હો. હાલો બીજી રકમ આવી ગઈ. એક ચોકલેટના 15 રૂપિયા હોય તો 8 ચોકલેટના કેટલા રૂપિયા થાય? જેને આવડે એ ઊંચો હાથ કરે ફટાફટ, બરાબર? એ આગળ ગણવા આવશે અને તમારે સમજવાનું કે કયો થાય, સરવાળો થાય કે બાદબાકી થાય કે ગુણાકાર થાય કે ભાગાકાર થાય. સમજાઈ ગયું? ઓકે ટીચર. હું આવું ટીચર? હાલ ચિંટુ. એક ચોકલેટના 15 તો 8 ના કેટલા, બરાબર? એટલે આમાં 15 ગુણ્યા 8 થતા હશે. 15 ગુણ્યા 8, 8 50 ચાલીની શૂન્ય નીચે, વિડા ચેલી ચાલ ઉપર, 8 એકુ 8 ને ચાલમાં ઉપલી વિડા નાખીએ એટલે 12, એટલે 120. સરસ. અને સીધો પાળો બોલીને કરી લેવાનો આવડતું હોય તો ઘડિયા, બરાબર? ટીચર મને 15 ના આવડ્યા પણ મને ભૂલાઈ ગયું. 15 એકુ 15, 15 દુ 30, 15 40 45, 15 ચોર 60, 15 પંચા 75, 15 છેક 90, 15 છેટા 105, 15 લાઠા 120, 15 લાવા 105, 15 ડાલ 150. પણ હું ભૂલી ગયો ટીચર. ઘડિયા આવડે તો આવડે. સમજાણું રાજ? એટલે ઘડિયા જરૂરી છે. સમજી ગયો? ઓકે ટીચર. কিন্তু આમાં તને કેમ ખબર પડી કે આ ગુણાકારનો જ દાખલો છે? આમાં રકમમાં ટીચર આમ પૂછ્યું કે આને આટલા તો આના કેટલા, કેટલા આવ્યું ને એટલે ગુણાકાર. કેટલા તો ઘણામાં આવે પણ તોય રકમ હરખાઈથી સમજવાની, બરાબર? હા તોય સરસ. લે 15 ગુણ્યા 8 એટલે કે 120 જવાબ, બરાબર? હાલો બીજી રકમ લખું છું. ઓકે ટીચર. કંઈક તો તમે બધા ટીચર બોલો કે ટીચર? સમજાતું નથી. હાવ છૂટે છૂટ જવા દ્યો. લાઈન પછીની રકમ આવી ગઈ. 12 પેન્સિલ 3 બાળકોને સરખે ભાગે વહેંચતા કેટલી પેન્સિલ આવે? કી દાખલો છે તમારે મગજમાં ખુદને વિચારવાનું છે ને જેને આવડે એવું સ્વાદ કરીને અહીંયા ગણવા આવે. તને આવડે છે રૂહી? આમાં કેમ હોય મને કે ને? હા પણ ટીચર ખીજાય. તમારી મેળાએ જાતે ગણો, કોઈને પૂછવાનું નહીં. આપણી રીતે આપણે શીખવા જેવા છીએ. નહીં આવડે તો કોઈ આપણે કઈ સજા આપવાની નથી. આપણે બધાને શીખવાડશું પણ આપણે ટ્રાય કરવાની. કોકને પૂછી લે તો પટરેગાનું આવડી જાય પણ આપણે તો મગજ દોડાવવું પડે કે નહીં? હાલો એટલે ઘડિયા આવડતા હોય તો આવડે. પછી મેં શું કીધું? શેરમાંથી ગમે એક દાખલો આવે. હવે કયો આવે તમારે વિચારવાનું છે, બરાબર? એ ટીચર આ ઓલો નવો છોકરો આવ્યો ને રાજ, ઈ રૂહીને પૂછે હે. એને કયો રૂહીને ના પૂછે? આવડે તો ગણે. હા કોઈ પૂછવાની. હજી તો ભાષણ દઉં છું.
એટલી વારમાં કાનમાંથી નીકળી ગયું, આ બાજુથી કહે ને આ બાજુ સાંભળે. બાષ્પીભવન થઈ ગયું. અમાર સાહેબ અમને બહુ કહેતા હો. હારું હાલો ગણવા માંડો. કોને આવડે છે ઊંચો હાથ કરો. એ ટીચર હું આવું ગણવા. હાલ ચકી. એ ટીચર ભાગાકાર આવશે. બહાર પેન્સિલ એટલે અંદર 12 લખવાના. કેટલાને વેચવાની છે તો કે 3 ને, એટલે 3 ને બહાર રાખવાના. 3 નો પાડો બોલવાનો. 3 ના પાડામાં જ્યાં 12 આવે એ ઉપર જવાબ લખવાનો. એટલે કે 3 1 3, 3 2 6, 3 તેરી 9, 3 ચોક 12. એટલે ચારે 12 આવ્યા એટલે ચોકડો ઉપર મૂક્યો અને નીચે 12 લખ્યા અને 12 માં 10 જાય તો કે 0. જવાબ શું આવ્યો તો કે 4. સરસ. 3 ચોક ને 12, 4 જવાબ આવ્યો. અને કેમ ખબર પડી કે ચકી આ ભાગાકારનો દાખલો છે? એ ટીચર આમાં એમ લખ્યું સર કે ભાગે વહેંચતા એટલે ભાગાકાર થાય થોડુંક એવું. સરસ. આ બધાય દાખલા આવડે પણ કઈએ હું આવડે તો આવડે ઘડિયા. ઘડિયા ઘડિયા ઘડિયા. બરાબર. ઘડિયા એટલે કે પાડા આવડે તો તમને દાખલા આવડે. ઈ આપણો મૂળ પાયો છે કે જો ઘડિયા જ ના આવડતા પછી ટકો ખંજરવાનો જ રહે. સાચી વાત છે ટીચર. એટલે તો આ ઓલો જીતલો ટકો ખંજરે હે કયું નહીં કે દાખલો જ ના આવ્યો. ચીંટુ તો જો રાજને ટોન મારે. બસ આપણે કોઈ ટોન નથી મારવા પણ આપણે હું આપણા કામથી કામ મતલબ રાખવાનું કે આપણે પાડા શીખવા છે, શીખવા આવ્યા છીએ ટ્યુશનમાં તો શીખવાનું. બરાબર. તમે બધાય તો જો આ બધાયને આવડે છે ઘડિયા. હેમજો રાજ ઈ બધાય હે ને વરદીથિયા ઘડિયા ને પાડા ને સ્પેલિંગ ને ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી ફૂલમ ફૂલ આવડે આ બધાયને. હજી તમે હેલાન હેલો દાખલો દીધો ભાગાકારના 3 રકમના આવડે છે આ બધાય છોકરાઓને. ગુણાકારના 3 રકમના આવડે છે. બાદબાકીને દસકાવાળી મોટી મોટી દાખલા આવડે છે. એટલે હું ભણવામાં ધ્યાન દેવાનું. બરાબર. ઓકે ટીચર. હાલો છેલ્લી રકમ લખી દઉં. હો હા ટીચર ગીત બોલાવો ને. એક રકમ તો લખવા દો. હાલો જો નવી રકમ આવી. બરાબર. ચિંટુ પાસે 18 પેન હતી. તેમાંથી તેણે 7 પેન ચકીને આપી. તો ચિંટુ પાસે કેટલી પેન બાકી રહી? આ લોકોને આવડે છે? હાલો કોઈને નથી આવડતા? કાં કોઈ હોશિયાર નથી કરતા? હું મૂંઝાઈ ગયા. કાંઈ નથી આમાં. વિચારો વિચારો. એ ટીચર મારું નામ તો બરાબર પણ મેં ચકીને નથી આપવાનું. પેન ચકીનું નામ લખ્યું. ઓહો હો એમાં તો હું વયું ગયું તારું. કે કે હાસુકા સકીને પેન દીધી. ખાલી લખ્યું છે ઉદાહરણ આપ્યું. બરાબર. દાખલો શું આવે? હાલો આવડે છે કોઈને? તને આવડે રાજ? ના. મને તો આવા દાખલા ના સમજાય બહુ. તું કોઈ દી ક્યાં આગળ ટ્યુશનમાં જ નહીં ગયો એટલે તમે સોનલ ટીચર પાસે ટ્યુશનમાં આવીએ. સોનલ ટીચર કેવું મસ્તીનું શીખવાડે. કા જિલ્લા ને બધું શીખવાડે. હો તારું કોઈ બસ બસ અહીંયા ક્યાંક મહાભારતનું યુદ્ધ થઈ જાય નહીં. હું આવું ટીચર? હાલ રવિ તું આવ. -7 એટલે કે 11. સરસ. બાદબાકીનો દાખલો હતો આ. 18 પેનમાંથી 7 ચકીને દઈ દીધી તો કેટલી વધી ચિંટુ પાસે? તો કે 11. બરાબર. તને કેમ ખબર પડી રવિ કે આ બાદબાકીનો દાખલો છે? ટીચર એમાં લખ્યું છે કે કેટલી પેન બાકી રહી. બાકી રહી એવું આવે ને એટલે હું બાદબાકી.
બરાબર લ્યો. સરસ. હવે આવા લેસનમાં વ્યવહારિક કોયડા બધાએ હે ને 3 કે 5 તો કરીને આવવાના જ છે. બરાબર? તમારી રીતે રકમ નાખવાની. રકમ મમ્મીને એમ કહેવાની કે તો કે આમાં કાંઈ હોય નહીં, રકમ બની જાય છે. બરાબર? ઓકે ટીચર. ચલો એક પ્રશ્ન પૂછું છું હો. ટીચર 5 મિનિટની જ વાર છે છૂટવાની. ભલે 5 મિનિટની વાર હોય એટલે હું વેલું પટી દફતર પેક કરીને બેસી જવાનું. નહીં હાલો પ્રશ્ન પૂછું છું. ભાર હોય ને તો મહાભારતના ને એવા પ્રશ્ન પૂછું છું હો. થોડુંક સાંસ્કૃતિક જ્ઞાન હોવું જોઈએ ને આપણામાં. નકરા મોબાઈલમાં ડાગલા ડુગલી જ નથી જોવાના. અટાણ ઓલા ગીતડા જ આવે છે, પોટી આ રહી, સુસુ આ રહી, પદુ આ રહી, એવું જ નથી શીખવાનું નકરું. એટલે થોડુંક આપણું મહાભારત, રામાયણ, કૃષ્ણ લીલા એવું બધું જોવાનું. બરાબર? સાંસ્કૃતિક ભગવાનનું જે હોય ને એવું, એટલે આપણે કંઈક જ્ઞાન આવે. હાલો એમાંથી પ્રશ્ન પૂછું છું. પાંડવ કેટલા હતા ને એના નામ? હું બોલું ટીચર? હા બોલ ઈવા. 5 પાંડવ હતા. સરસ. એના નામ આવડે છે? ના. હાલો પાંડવના નામ કોને આવડે છે? એવું વાત કરે. એ ટીચર મને આવડે, હું બોલું? હા બોલ સિન્ટુ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને છેલ્લું સહદેવ. આ 5 ભાઈઓ હતા. સરસ. ઘટોત્કચ કોનો પુત્ર હતો? ટીચર હું બોલું? હા બોલજી. હિડિંબા અને ભીમ. સાચું, હિડિંબા અને ભીમ. હિડિંબા રાક્ષસી કુળની હતી. કૃષ્ણ ભગવાનના મિત્રનું નામ શું હતું? બાળપણનો એનો સખા કોણ હતો? હું બોલું ટીચર? હા બોલ રવિ. સુદામા. સુદામા. સાચું. ઓલું ગીત નથી આવતું? બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. એવા મિત્ર હોવા જોઈએ સુદામા અને કૃષ્ણ જેવા. હટાણના મિત્ર તો દોસ્તારું તો જરી કોની પેન લઈ લીધી, ટીચર મારું ઓલું લઈ લીધું, ટીચર મારું આ ખાઈ ગયો ને વાળ ખેંચીને ધડ બડાટી. આ ટીચર મજા આવી. એ રાત તું જાતો ને ટ્યુશન માં આવું શીખવા લે. અમારા ટીચર બધું શીખવા લે. ભણવાનું, રમવાનું, જ્ઞાન બધું. ભલે તું બંધ થા. સીતા માતાનું હરણ કોને કર્યું તું? એક આરે બોલાતી રાવણા સમજાણું. વટાણો લાવે ને જાંબુ રાવણા, રાવણ. બરાબર. પછી જેમ 5 પાંડવો હતા ને એમ કૌરવો હતા. બરાબર. ધૃતરાષ્ટ્ર રાજાના ને ગાંધારીના પુત્ર હતા કૌરવ. હવે એ ગાંધારીના ભાઈનું નામ શું હતું ખબર છે કોઈને?
એવું નામ છે ટીચર, ગાંધારી કે ગોંધારી? એવું ના બોલાય, ગાંધારી એનું નામ હતું. એના ભાઈનું નામ આવડે છે કોઈને? મહાભારત જોયું હોય તો ખબર હોય. નહીં. ભૂલાઈ ગયું ટીચર. નહીં. નહીં. એના ભાઈનું નામ હતું શકુની. હાલો હવે દ્વારિકાના રાજા કોણ હતા? બોલો ટીચર. હું બોલું ટીચર? હું બોલું ટીચર? હું બોલું? બધાય બોલી જાઓ, બસ હું બોલું નથી કરવું, એકાયરે બોલી જાઓ. સાચું, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. હારે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. બોલ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનની જય. હાલો દ્વારકાથી યાદ આવ્યું, આપણે દ્વારકા પ્રવાસ એટલે કે નાનું એવું પિકનિકમાં જવાનું છે. તો કોને કોને આવવાનું છે એ ઘરે મને ફોન કરીને લિસ્ટમાં નામ લખાવી દે. એ પ્રમાણે આપણે બસ કે મિની બસ બંધાવીએ, બરાબર? આમે પબ્લિકમાં બહુ વિડીયો જોઈને કમેન્ટ આવતી હતી કે દ્વારકાનો વિડીયો બનાવો, એટલે આપણે એની ફરમાઈશ પૂરી કરી દઈએ, બરાબર? એટલે સોનલબેન બધાની કમેન્ટ વાંચે છે એટલે જરાય મૂંઝાવાનું નહીં. અમે તમારી ફરમાઈશ પૂરી જ કરતા હોઈએ છીએ, એટલે જ અહીંયા બેઠા છીએ. એટલે થોડુંક વેલા મોડું વિડીયો મૂકવામાં થઈ જાય તો તમારે ઉપાધિ કરવી નહીં. સોનલબેને થોડા ખંજવારી પોતામાં નવરા ના થયા હોય એટલે થોડીક વાર લાગે. જેવું કામમાં નવરા થાય એટલે ફટ વિડીયો બનાવીને તમારી સામે મૂકી દઈએ, બરાબર? થેન્ક યુ સો મચ. આવીને આવી કમેન્ટ્સ કરતા રહેજો, હું બધાની કમેન્ટ્સ વાંચું છું. ભૂલે ચૂકે મારાથી જો કોઈને જવાબ આપવામાં મોડું થાય તો સોરી, બાકી વિડીયો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો તે બધાને. જય શ્રી કૃષ્ણ. રામ રામ. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.